શું ફ્રેન્ડ્સ તમે પણ વધેલા ભાતને ફેંકી દો છો? તો આ વિડીયો જોયા બાદ આગળથી આવું બિલકુલ નહીં કરું, કારણ કે આજે હું વધેલા ભાતમાંથી એટલો સરસ નાસ્તો બનાવવાની છું કે ઘરમાં લગભગ તો બધાને એ નાસ્તો ભાવતો જ હોય છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી બનાવીશું અને સોજી નાખી અને એકદમ આપણે વધેલા ઠંડા ભાતમાંથી ગરમ નાસ્તો બનાવીશું. કોઈને પણ એમ ખબર નહીં પડે કે આ વધેલા ભાતમાંથી બનેલો છે. બધા એમ જ કહેશે કે વાહ સરસ, બહુ જ સરસ બન્યું છે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં બપોરના વધેલા ભાત લઈ લીધા છે. તેનામાં મેં હાફ કપ જેટલી સોજી ઉમેરી દીધી છે અને હાફ કપથી પણ હાફ આપણે બેસન ઉમેરવાનું છે. હવે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આને તમે ડાયરેક્ટ મિક્સીના જારમાં નાખીને પણ મિક્સ કરી શકો છો. તો અહીં હું મિક્સીનું જાર લઈ લઈશ. નાનું જાર લીધું છે જેથી કરીને આ બધું જ સરસ એવું પીસાઈ જાય. તો હવે આપણે 2 વખત પીસીશું, તો અડધું અડધું આપણે અહીં ઉમેરી દેવાનું છે. એનામાં પણ આગળ આપણે ઉમેરીશું ખાટું દહીં. જો ખાટું ન હોય તો નોર્મલ દહીં પણ ચાલશે, અથવા તમે છાશ પણ ઉમેરી શકો છો. તો હાફ કપ જેટલું આપણે દહીં ઘરનું ઉમેરી દીધું છે અને ઢાંકણ ઢાંકી અને આ બધું જ સરસ આપણે પીસી લેવાનું છે અને એક બાઉલમાં આપણે તેને કાઢી લેવાનું છે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવું આપણું બેટર જેવું બધું પીસાઈ ગયું છે. તો તેને આપણે બહાર કાઢી લેશું. અત્યારે મેં તેનામાં બિલકુલ પાણી નથી ઉમેર્યું કે કંઈ જ નથી ઉમેર્યું, મીઠું નથી ઉમેર્યું, કશું જ નથી ઉમેર્યું. આગળની પ્રોસેસ આપણે આગળ જોઈશું. તો અહીં મેં બીજી વખત પણ બીજું જે ડીશમાં હતું ને તે પીસી લીધું છે. હવે મિક્સીના જારમાં થોડું પાણી નાખી અડધા કપ જેટલું અને સરસ રીતે ફરી પાછું પીસી લેશું, જેથી કરીને મિક્સીના જારમાં જે પણ ચોટેલું હોય એ બધું જ નીકળી આવે. અને એ પાણી આપણે બાઉલમાં ફરી પાછું ઉમેરી દેશું. આગળ આપણે જરૂરત પડશે તો આપણે પાણી ઉમેરીશું, નહીંતર નહીં ઉમેરી. બેટર કેવું રાખવાનું છે એ પણ હું તમને વિડીયોમાં જણાવતી જઈશ, તો વિડીયોમાં બન્યા રહેજો. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો જરાય પણ ગમે તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવ્યા છે તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવવાવાળા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ રહ્યા છો કે એકદમ પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં એવું આપણે બેટર રેડી કરી લીધું છે. હવે આપણે તેનામાં 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દેશું. ત્યાર પછી આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. આપણે ભાતમાં મીઠું નાખતા હોઈએ એટલે એ પ્રમાણે ઉમેરજો. થોડું આપણે તેલ ઉમેરી દીધું છે અને અડધું લીંબુ આપણે અહીં નીચોવી દઈશું, જેથી કરીને ટેસ્ટ સારો એવો આવે અને થોડી એવી ખટાશ આવે. જો તમે ખાટું ન ખાતા હો તો તમે લીંબુને સ્કીપ કરી શકો છો. તો અહીં આપણે અડધો લીંબુ નીચોવી દીધો છે અને અડધો ઈનો સોડાનું જે પેકેટ હોય ને એ મેં અડધો ઉમેર્યો છે, આખો નથી ઉમેર્યો. જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે ઉમેરવાની સોડા. તો હવે સોડા ઉમેર્યા બાદ આપણે એક જ ડાયરેક્શનમાં તેને ફેટી લેશું, જેથી કરીને એકદમ સરસ એવી ફીણ થઈ જાય. પરિણામે આપણે જે રેસીપી બનાવી રહ્યા છીએ ને તેનો રિઝલ્ટ ખૂબ સરસ એવો આવે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે સોડા જે છે એ ઉપર છે, તો હું તેને ઉપરથી કાઢીને સરસ રીતે ચલાવી રહી છું. તમે એક જ ડાયરેક્શનમાં તેને ફેંટજો, જેથી કરીને એર બબલ્સ બને અને આપણી રેસીપી એકદમ સરસ એવી બને. તો આપણે તેને થોડી વાર માટે ફેટી લેશું. બહુ વધારે ટાઈમ આપણે નથી કાઢવાનું, કારણ કે સોડા એક્ટિવેટ થઈ ગઈ છે. તો એના લીધે આપણી જે રેસીપી આપણે બનાવી રહ્યા છીએ એ ફૂલશે નહીં. અને હવે હું શું બનાવી રહી છું એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે લઈ લીધું છે તેલ અને આપણે ઢોકળાની જે પ્લેટ હોય ને તે લઈ લીધી છે. તેનામાં આપણે તેલ થોડું સ્પ્રિંકલ કરી દઈશું, જેથી કરીને નીચે ચોટે નહીં તળિયામાં. અહીં ઢોકળિયામાં પાણી નાખી અને પહેલેથી જ ઉકાળી લીધું છે. સાથે લીંબુના ટુકડા પણ ઉમેર્યા છે, જેથી કરીને કડાઈઓ ખરાબ ન થાય. હવે આપણે તેલ સરસ રીતે સ્પ્રેડ કરી લીધું છે અને ત્યાર પછી આ જે બેટર છે એ આપણે અહીં ડીશમાં ઉમેરી દેવાનું છે. જો એકદમ જાડા ઢોકળા જોઈતા હોય તો થોડું વધારે બેટર ઉમેરવાનું અને પતલા જોઈતા હોય તો ઓછું ઉમેરવાનું. તો જ્યાં ફ્રેન્ડ્સ, આજે આપણે વધેલા ભાતમાંથી બનાવી રહ્યા છીએ ઇન્સ્ટન્ટ ઢોકળા. તો વધેલા ભાત અને સોજીમાંથી એકદમ ગરમ નાસ્તો બનાવ્યો છે. તો અહીં મેં થોડું લાલ મરચાંનું પાવડર સ્પ્રિંકલ કર્યું છે. આપણે અહીં ઢોકળિયામાં બીજી ડીશ પણ રાખી દઈશું અને બાકીનું જે વધેલું બેટર છે એ આપણે અહીં ઠલાવી દઈશું. તો આટલા ભાતમાંથી આપણે 2 જેટલી ડીશ બનાવી છે ઢોકળાની, અને આ ઢોકળા એટલા સરસ
સોફ્ટ બને છે. ઉપર આપણે થોડું લાલ મરચું ભભરાવી અને 15 મિનિટ તેને સ્ટીમ કરી લેવાના. તો અહીં 15 મિનિટ થઈ ગઈ છે. ત્યાર પછી થોડું ઠંડુ થયું ને કુકર, એટલે મેં તેને ખોલી લીધું છે અને ચાકુ પણ આપણો એકદમ સરસ એવો ક્લીન આવે છે. એનો મતલબ એ કે ઢોકળા એકદમ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે તેને ઠંડા કરી લેવાના. ઠંડા કર્યા બાદ જ આપણે તેને અનમોલ્ડ કરવાના છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. થોડા આપણે તેને ઠંડા કરી લેવાના, પછી જ આપણે કાપા કરવાના છે. તો અહીં આપણે કાપા કરી લીધા છે ફ્રેન્ડ્સ, અને હું તમને બતાવીશ કે કેટલા સોફ્ટ બન્યા છે. કોઈ પણ એમ નહીં કહે કે આપણે વધેલા ભાતમાંથી આ ઢોકળા બનાવ્યા છે. અને ટેસ્ટમાં પણ જબરદસ્ત લાગે છે. એમ જ લાગે કે આપણે ચોખા અને ચણાના લોટ અથવા તો સોજીના ઢોકળા બનાવ્યા છે. કોઈને પણ એમ ખબર નહીં પડે કે વધેલા ઠંડા ભાતમાંથી બનાવ્યા છે. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ સરસ સ્પોન્જી જેવા બન્યા છે. તમે જોઈ રહ્યા છો વિડીયોમાં કે એકદમ સરસ એવી જાડી પણ આવી છે અને એકદમ પોચા બન્યા છે. દાંત વગરના પણ તેને આસાનીથી ખાઈ લેશે. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવી વધેલા ભાતની રેસિપી. તો તમે પણ ક્યારે ઘરમાં ભાત વધી જાય તો બિલકુલ ન ફેંકતા, કારણ કે એટલો સરસ નાસ્તો બનતો હોય તો આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું જ જોઈએ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.